તો તેજાજી જોડે જવાનું હે, થોડુંક ખેતર છેડાવવાનું ભગવાન ત્યાં તેજાજી જોડે જતો. લે તેજાજી તમાર નેરી કેવું હે? ચમ કૂતરું જેવો હે તારું? શું કર? લે પેલા કોણ? એટલે પુત્ર તો પાડેલો તો શું જાય તાર? એ એવો ધોળે હું ને. પુત્ર તો રાખવો પડે. અમારે કોઈ ટ્રેક્ટર પડ્યો હોય, કોઈ સાધન પડ્યો હોય, કોઈ એડા લડેલા પડ્યા હોય. એવો ધોળે હું ને વાટો છોડી દો. અમારે ટ્રેક્ટર અમારે ખેતર છેડવાનું હોડો જલ્દી. ચાણ છેડવાનું તો અત્યારે જો આજ તો મેળ આવે એવું નહીં. આજ તો મારું શું ડેલિકેટનો ઓર્ડર લીધેલો હોય. ધોળે આપણે અહીંયા છેડી નાખ્યો. ના અહીંયા પણ તમારું શું કામ? અમારે આબુ હે કોમ હે. ડેલિકેટનું છેડવાનું હોય. હું ડેલિકેટનું છેડી પછી તમારું આવીશ. તો પણ અમારે આબુ અમારે સંઘર્ષ રખડવા આબુ તો ના ના એમ ના આવે ને. ના રે ના અમારે આબુ તો અહીંયા તમારું શું કામ હે? તમારું ઓર્ડર પછી લઈ જઈશું. ત્રણ જણા તો હા તો મુજા થઈ. ચાર તને નહીં લઈ જાવ અમાર તો અપણ અમન નહીં લઈ જાવ. લે દુદિયા કો ના માતો ન મારી જો તારી જો બોલ તોલે. હારું હવે તમારા જે છેડવાનું ઓર્ડર હે કરો ને. બીજી વચ્ચે જો આવે પંચાયત કરવાની. અને કા એ દીજા જીવન સમજાઈ દીધો ન તો મારી નાખે બે બે થઈ તો ને કા દીજે એ તો પાડા જેવો થઈ ગયો છે ને. અરે જાને હું હારું વાળા હું ડેલિકેટના છેડે આવું. હા હું તમને ખાવું. પછી હવે ડેલિકેટ પૈસાના લોચા ના કરે તો ને. હારું હું તમને હંગા થાય છે. તને પૈસાના લોચા થઈ ગયા તો પૈસાના લોચા તો કરશે. ડેલિકેટ ચા કોણ ગોઠે? કોઈ પૈસા તો હાલતા નહીં. કોઈ જાય છેડાઈને કોમ કરે. પણ ડેલિકેટ એટલે આપણે ના તો પડા હે નહીં. જાવું તો પડશે જ ને. હેડો તો એટલું શેરતા હોય ડેલિકેટ. ફટાફટ તું તો લઈને હેજો ફટાફટ હેજો આપણે શેરે ના આવતા હેજો ફટાફટ. પછી તમારો ઓર્ડર લઈ લઈએ. અમે ડેલિકેટનું આટલું પટાઈ તમારો ઓર્ડર તમારો ઓર્ડર લઈએ બરોબર. તો પૈસા આપણે મારું બધું ડેલિકેટ હવે ફોન તો મારા કરવું પડશે. પૈસા લેવા જવું પડશે. ફોર્મ આપણે પતી ગયું હે. હા ફોર્મ પતી ગયું આપણું. એટલે મહિનો હોય શેડનો. તમે ભાદરા ભડકી પડો. હજી તો શેડી તો ત્યાં જ છો.
એની પાછળ દાદાગીરી કરવાની કોઈ હા, નહીં. દાદાગીરી પૈસા ડાયરેક્ટ. આલવા ને કે નહીં? નહીં મળે મહિના સુધી બાપુ પૈસા નહીં. મહિના નહીં. મહિનો આખો નહીં તમે ચાલો ભાઈ ચાલો. કાલનો વાયદો બરાબર કરવો. આ પૈસાનો ના આપણો આઈ ગયો નાની ગયો. લે ચમ પૈસા આપણે કાલ હોત સુધી પૈસા ના હાલે તો આપણે ઓને ઉડાડી મેળવા. બરાબર. બરોબર. એલા ઈતે ઉડાડવાનું દેશે છે કરતા. આ ફોન કરીએ પૈસા તો હોય ને. પેલા મળી જાય. પેલા કેવું તો નહીં. તો પેલા ના કેવું હોય તો ફોન બી પેલા અમારે એક તો સર્વિસ કરાવવું. અઠવાડિયે પૈસા સર્વિસ છે આઈ. પગાર હે ચેક કરાઈ બધું લૂંટું એ, પૈસા ના, સર્વિસ કરાવું ને મત પણ નહીં અમારા ભાઈ મારે હાલ નહીં મારવાનું. તમારે આપણે વ્યવહાર ચાલ હોય બીજું પૈસા આપી આવે ના આવતા તમે તો અમે 15 જોઈ જાય. સારું કાલ હોય બીજું. હા કાલ હોય બીજું. આપણે કાલ હોય બીજું પૈસા આપી તમારે કાલ હોય બીજા પૈસા ના આવે તો એને પૂછી નાખો. હવે આટલો જેટલા ઘર બાજુ આવ્યો હોય કે ના નાખતો નહીં ઘણી જાતા હોય એટલે ઘરે જઈને આવું તો આજ પૈસાનું કોઈ હકાપાસું કરે તો પછી માણસોને પાછી જાબી છે એટલે કે જીને આજ કેવું કે ઘણીએ તો આજ જવું જ છે મારું બીજું ઘણીએ જવા દે રાખતો ડેલિકેટનું કરે છે ને હા 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 ડેલિકેટ કરી જ બેઠા એમ ને કેમ હે હવે પેલું આપણે કેટલું પતાવ્યું તો પણ હવે શેરના પૈસાનું શું હવે આજે તો સારું ના તમારે કાલ વાયદો પૂરો થઈ જાય ને તમે અઠવાડિયાનું કીધું મેં અઠવાડિયું હા પાડી હતી હા પાડી હતી ને હવે કાલ અઠવાડિયું પૂરું થઈ ગયું ના કાલ હોતે પૈસા કરી દે બીજું શું નહીં એમ હવે ના તમે બકાવશો એટલે કલ્યાણ તો હું તો કશું નહીં કલ્યાણ મારા માણસો પર તમને આગળ કાલ કરે કોઈ કહેતા નહીં બરોબર એવું કરવું એમ ને સારું તો કાલ તમારે વારો સડી જાય હો બીજાને કહેતા નહીં તો કોઈ માણસો મિલતા નહીં અમારી જોડે બરોબર સારું તો કાલ જોઈ લેજો તાર મારા વિશેના પૈસાનું ઘણું માટે અમને મારા માણસો માટે બોલાવા દે કમિટી બનાવી દેવા. હલો વિશાલભાઈ બોલ્યા આપણે તમે મારા ઘર સુધી માણસો લઈને આવો ને હો તમે શું આપણે થોડુંક મેટલ છે ને તે ઘણી કરવાની છે હો તમે આવો ફોન આવ્યો તો મેટર નો ફોન હશે વિશાલભાઈ તમારી ગેમ લઈને આવી ગયા હવે વપરો વપરો આપણે એક ડેલિકેટનું ફોન કરીશું બરોબર ડેલિકેટ થોડોક માથા ભારે અને આપણે ઉઘરાણીના ઘરે ગયા હતા એટલે એમને એમ કીધું કે તમારે જે થાય તમે ત્યાં ફોડો પાડી લેજો પૈસા આજે હાલવાના નહીં કાલે હાલવાના નહીં એવું કીધું હવે મેટર તમે આટલી અંબાડી છો ખરા એવું ને સેજા જે માણસો મળ્યા કામ મળ્યા જાહેર થવું નહીં બરોબર તમે આપણે આટલી ઉઘરાણી પટાવી તમે તમારો અડધોડો પાસ ના આપણે અહીંયા આગળ 70,000 રૂપિયા લ્યા ને 70,000 તમારા મારા બરોબર તમારે આટલી મેટલ પટાવી મને 35,000 આને કરીશું બરોબર તમે તાર હાથ પગને નંદીની ઉડાડી મળશે તો ચાલશે અને જો અમી રીતે હાલત કોઈ કરવાની પછી એમને આવ તમે ત્યાં પતાવી દીધું પણ મારું નામ ના આપવું જોઈએ ત્યાં અમે ઉઘરાણી કરવા મેટલ ને મેળ્યા હતા માણસો બરોબર શું કીધું આપણું તમે કોમ પતાવી તમે મને કેટલા કહો કાલ 8 વાગે ફોન કરજો
થોડું કામ હોય તો ગમે ટાઈમે કામ હોય તો આપણે કામ ગમે કરીને તમારી મેટર પતી આજે જ પતી નાખો તો હા હા તો મારું નામ ના પૂછું હો હા ધ્યાન મોટ કરશે. તમારું નામ ને મોટ આટલું તમારું તો કશું ખબર જ નહીં ચલો બરાબર જીવ તો ના જાવ જોઈએ આપણે પેલા જોડે ઉતરવાની નથી કરવાની જા હા આ બેઠા હે આ મચ્છર હેલો આ હું કોમ કરું ને એને ધમકી આલી તમને મારવાની અભી હાલે જાઓ ના એ તો ખબર નહીં ત્રીજું બા કહેતા હા તમે આવો હેલો એ હારું હું આવું હું એવો આ પહોંચી ગયો હા પૈસા ના લે એટલે એવું કરી શું થયું હવે એ તો વાત કહો મને ઈ ત્રીજા કીધું હે કે આવલા ડેલિકટ ને મારવાના હે એટલે આ એ આવતો ના હોય એમને કે પૈસા નતા હાલ જો રૂખો આ માણસો મૂક્યા હે છીએ તો કોઈ એમને એક મેં ઠપકાઈ દઉં કેટલા છે તો ખબર તો નહીં કેટલા છે હા લાકડું લઈને આવશે આ તો મારે સમજી જવું પડશે હો મારે તમારે કહેતા નહીં હોય ને સમજી જાય નથી તને મારશે ખોટો બોઠે મને બોથવાની વાત કરતો ત્રીજા ભાઈ ચિયો મારશે આ બેટા થઈ ગયા બેબીને તું પકડાતો નહીં બરોબર સારું સાવ ફોન ફૂટી જાય તો અમે શું કરો એટલે લે આ ફોન લે ના લે ફોન ભૂલી જાજી ફોન સારી ખાવા બોલીશ ને કેટલી લાગતી ફૂડો વાયરું ભાજ્યું તમે જોજો એ આઈ જો પૈસા કે નહીં હાલો બધો હેડો પેલા તું દાદાગીરી બહુ કરે ને પકડો બિસ્કિટ લે બિસ્કિટ તો હું થઈ ગયો આમને દાદા દેહો ને લે ઉભા થા પેલા